હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 જાહેરાત ક્રમાંક 240/2024-25ની મુખ્ય પરીક્ષાના પ્રવેશપત્ર તથા લહ્યો વળતર સમય મેળવવા માટે ખાસ સૂચના જારી કરવામાં આવી છે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચના જારી કરવામાં આવી છે. વિગતે જોઈએ મિત્રો, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1, 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2 જાહેરાત ક્રમાંક 240/2024-25ની મુખ્ય પરીક્ષાના કોલ લેટર 6/9/2025 થી ડાઉનલોડ કરવા માટે ઓપન કરેલ છે. કેટલાક દિવ્યાંગ ઉમેદવારો દ્વારા તેઓના પ્રાથમિક કસોટીના પ્રવેશપત્રમાં અને મુખ્ય પરીક્ષાના પ્રવેશપત્રમાં પ્રાથમિક કસોટીના રોલ નંબરના પ્રથમ 3 આંકડામાં ફેરફાર હોવા અંગેની રજૂઆત કરેલ છે. તે સંબંધિત ટેકનિકલ ક્ષતિનું નિવારણ કરવામાં આવેલ છે, જેથી તમામ દિવ્યાંગ ઉમેદવારોને સુધારેલ પ્રવેશપત્ર પૂર્ણ ડાઉનલોડ કરી લેવા જણાવવામાં આવેલું છે. તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું, પ્રવેશપત્ર ફરીથી ડાઉનલોડ કરવાનું છે. વધુમાં પ્રસ્તુત મુખ્ય પરીક્ષા માટે જે દિવ્યાંગ ઉમેદવારો લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારોએ આયોગની વેબસાઇટ પર ડાઉનલોડ સેક્શનમાં ઉપલબ્ધ લહ્યો વળતર સમય મેળવવા અંગેનું ફોર્મ અને લખવામાં તકલીફ હોવા અંગેનું એપેન્ડિક્સ 1 સર્ટિફિકેટ રિગાર્ડિંગ ફિઝિકલ લિમિટેશન ઇન એન એક્ઝામિન ટુ રાઇટ અંધ, બંને હાથમાં દિવ્યાંગતા, સેરેબલ પાલ્સી સિવાયના તમામ ઉમેદવારો માટે કોલ લેટર, લહ્યાનું આઈડી પ્રૂફ, લહ્યાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ ના હોય તેના પુરાવા રૂપે ધોરણ 10-12ની માર્કશીટ, છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ, છેલ્લે આપેલ પરીક્ષાની હોલ ટિકિટ, આ તમામ દસ્તાવેજોની PDF માત્ર મુખ્ય પરીક્ષા માટે અહીં મિત્રો ઈમેલ આઈડી આપેલ છે, તે ઈમેલ આઈડી પર મોકલવાના રહેશે. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવેલ એક મહત્વપૂર્ણ અપડેટ છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.